કડીના થોળ બેંક ઓફ ઇન્ડિયામાં ગોલ્ડ લોનના નામે ઠગાઈ કરવામાં આવી રહી છે। 20 કરતાં વધુ લોકો ઠગાયા તો બેંક ઓફ ઇન્ડિયાની થોળ બ્રાન્ચમાં પૂર્વ મેનેજર દ્વારા ઠગાઈ કરવામાં આવી। બેંકના હાલના મેનેજર કે સ્ટાફના લોકોએ ગ્રાહકોને ચોક્કસ જવાબ ન મળતા ગ્રાહકોએ પોલીસ ફરિયાદ કરવી પડી છે। ગોલ્ડ લોન લેનાર ગ્રાહકોનું સોનું બારોબાર વેચાઈ ગયું છે। લોન લેનાર લોકો બેંકમાં સોનું પરત લેવા જતા ભાંડો ફૂટ્યો છે તો ગ્રાહકોએ લોનની રકમ ભરી નથી ને આપોઆપ લોન ક્લોઝ થઈ ગયાના મેસેજ પણ આવી જતા આ ભાંડો ફૂટ્યો છે। ત્યારે બાવલુ ખાતે હાલ 2 વ્યક્તિઓએ લાખો રૂપિયાની ઠગાઈની અરજીઓ આપવામાં આવી છે। શું નામ આપનું? પરમાર ગૌતમભાઈ રમેશભાઈ, ક્યાંના રહેવાસી છો? ગામ થોવાડ। શું બનાવ બન્યો હતો તમારી? બેંક ઓફ ઇન્ડિયામાં મેં ગોલ્ડ લોન કરાવી હતી 10/5/2024ના દિવસે, અને એ લોન 10મા મહિનામાં ઓટોમેટિક ઉપડી ગઈ। કેટલાની ગોલ્ડ લોન કરાવડાવી હતી લોનમાં? મેં 32 લાખની અલગ અલગ અરજી કોઈ એવું કોઈ પાછી તમારી રિસીવ કોપી આપી કે બેંકમાંથી કોઈ કોપી નથી આપી। તમે કોઈ સહી કરવામાં આવી હતી કે નથી આવી? સહીઓ તો સાહેબ લોન પેપર પર કરાવડાવી હતી। એના પછી તમે જે ગોલ્ડ લેવા ગયા એ તમારું ગોલ્ડ પાછું આવ્યું કે નથી આવ્યું? ગોલ્ડ પાછું આપ્યું નથી। કયા કારણોસર નથી આવ્યું? એવું કીધું છે કે એનપીએ થઈ ગયું છે, એટલે અમે બારોબાર બેંકે વેચી મારી। લોનની રકમ કઈ રીતના તમે ખુદ ભરવા ગયા હતા? તમને ખબર છે લોનના પૈસા ભરાયા? ના, લોનના પૈસા એમણે ખુદ ભર્યા છે, અમે કશું ભર્યું નથી।